આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં દારૂની પરમિટ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે તો ગાંધીનગર ખાતે દારૂ પરમિટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારની જાહેરાત બાદ સત્તાવાર રીતે છૂટ આપવામાં આવી છે। તો ગિફ્ટ સિટીમાં 2 એકમોને છૂટ આપવામાં આવી છે, જેમાં ગ્રાન્ડ મર્ક્યુઅર અને ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી છે। તો ગિફ્ટ સિટીમાં 2 એકમોને છૂટ આપવામાં આવી છે। તો ગાંધીનગરથી સમાચાર ગાંધીનગરમાં દારૂની પરમિટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। તો સરકારની જાહેરાત બાદ સત્તાવાર રીતે છૂટ આપવામાં આવી છે, જેમાં ગિફ્ટ સિટીમાં 2 એકમોને હાલ છૂટ આપવામાં આવી છે। તો ગ્રાન્ડ મર્ક્યુઅર ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં 2 એકમોને છૂટ આપવામાં આવી છે। તો 2 હોટલમાં હાલ પરમિટની છૂટ આપવામાં આવી છે। ગાંધીનગરમાં દારૂ પરમિટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। સરકારની સત્તાવાર રીતે જાહેરાત બાદ આ દારૂની છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં 2 એકમોને છૂટ આપવામાં આવી છે। તો ગ્રાન્ડ મર્ક્યુઅર ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં 2 એકમને છૂટ આપવામાં આવી છે। સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, તો તે જ રીતે ગાંધીનગરમાં દારૂની પરમિટ આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે। સરકારની જાહેરાત બાદ સત્તાવાર રીતે છૂટ આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે ગાંધીનગરમાં આજથી દારૂની પરમિટ માટે છૂટ આપવામાં આવી છે, શું છે સમગ્ર માહિતી? જે સ્મિતા, જો વાત કરવામાં આવે તો સરકારે તાજેતરમાં જ ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ આપવાનો જે નિર્ણય કર્યો હતો, જેમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા શરૂ કરી છે। તે સુવિધામાં હવે એક પછી એક દરેક એકમોને હવે પરમિશન મળવા લાગી છે। જો વાત કરવામાં આવે તો ગ્રાન્ડ મર્ક્યુઅર અને ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી ક્લબને પણ પરમિશન મળી છે। હવે તે લોકોને દારૂની છૂટ મળી છે, તે લોકો હવે દારૂ જે છે તે સર્વ કરી શકશે તેવા સમાચાર જે છે તે સામે આવે છે। જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી જે છે, આ ગિફ્ટ સિટીમાં સરકારે જે વાઇન એન્ડ ડાઇનની સુવિધા શરૂ કરી છે, આ સુવિધા માટે થઈને અત્યારે હાલ જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહ્યું છે, એમાં 8 MOU પણ થયા છે। એટલે એવું કહેવામાં આવે છે કે દેશ અને વિદેશની જેટલી પણ કંપનીઓ છે તેને આકર્ષવા માટે થઈને આ જે સુવિધા જે શરૂ કરવામાં આવી છે, જેના કારણે થઈને ગાંધીનગરનું જે ગિફ્ટ સિટી છે તે કહેવાય છે એક અલગ જ લેવલે વૈશ્વિક ફલક ઉપર પોતાની પહેચાન પણ કરશે। સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારની કંપનીઓ જે છે, દેશ અને વિદેશની કંપનીઓ, તે આ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા માટે થઈને અત્યારે હાલ કહેવાય છે કે બેતાબ બની છે। ઘણા બધા 550 જેટલી કંપનીઓ અત્યારે હાલ કાર્યરત છે, તેવું પણ જે તપન રે જે છે ગિફ્ટ સિટીના તેમણે જણાવ્યું હતું। તેમણે એવું પણ કહ્યું હતું કે જો વાત કરવામાં આવે તો તે લોકોનો ટાર્ગેટ છે કે આગામી 2030 સુધીમાં 1000થી પણ વધારે કંપનીઓ અહીંયા રોકાણ કરે, તે તેમનો ખાસ ટાર્ગેટ છે। જો વાત કરવામાં આવે તો તાજેતરમાં સરકારે જે વાઇન એન્ડ ડાઇનની સુવિધા શરૂ કરી છે, આ સુવિધાને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ દેશ અને વિદેશની કંપનીઓ જે છે તે ખાસ અત્યારે હાલ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા માટે થઈને બેતાબ બની છે। ઘણી બધી કંપનીઓના ઓફર પણ સરકારને મળી રહ્યા છે। જો કે વાત કરવામાં આવે તો સરકાર એક પછી એક દરેક ઓફર જે છે તેને જાણીને ચકાસીને ત્યારબાદ સ્વીકાર કરી રહી છે। જો વાત કરવામાં આવે તો ગ્રાન્ડ મર્ક્યુરી જે જાણીતી હોટેલ્સ છે, જે ખૂબ જ કહેવાય છે રીચ હોટેલ છે, તેને અત્યારે હાલ પરમિશન મળી છે, મંજૂરી મળી છે। હવે આ જે હોટેલ છે તે દારૂ જે છે તે સર્વ કરી શકશે, તેમને છૂટ મળી છે એવું આપણે પ્રાથમિક ધોરણે કહી શકીએ। જો બીજી વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટી ક્લબ હાઉસ જે છે તેને પણ આ પરમિશન આપવામાં આવી છે। એટલે હવે જે દેશ અને વિદેશમાંથી ખાસ જે લોકો આવવાના છે, આ લોકોને અહીંયા દારૂ જે છે તે સર્વ કરવામાં આવશે તેવી અત્યારે હાલ પ્રાથમિક માહિતી કહી શકાય। એક પછી એક દરેક એકમના લોકો, જે લોકો અત્યારે હાલ આમાં ઇન્ટરેસ્ટ દેખાડી રહ્યા
છે રસ દાખવી રહ્યા છે તે લોકો સાથે સરકારની બેઠકો પણ થઈ રહી છે અને આ બેઠકો બાદ જો અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે અને સમિટની અંદર 8 જેટલા MOU સરકારે કર્યા છે, જે બહુ મોટી વાત કહી શકાય. જો વાત કરવામાં આવે તો 550 જેટલી કંપનીઓ જે છે તે અત્યારે હાલ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે તેવું મેનેજિંગ ડિરેક્ટર તપન રેએ જણાવ્યું છે અને આગળ 1000થી પણ વધારે કંપનીઓ આમાં જોડાય તેવી તેમની કહેવાય છે કે એક ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જો વધારે વાત કરવામાં આવે તો 2030 સુધીમાં ગિફ્ટ સિટીમાં 1000થી વધારે કંપનીઓ શરૂ થશે તેવું પણ તપન રેએ જણાવ્યું હતું. હવે જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે સરકાર જે છે તે આવી ઘણી બધી કંપનીઓ છે જેમની ઓફરો તેમને આવી રહી છે તેને જાણ પડતાલ કરીને ત્યારબાદ અત્યારે તે લોકોને છૂટ આપવાની શરૂઆત થઈ ચૂકી છે એવું કહી શકાય છે. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સરકારની જાહેરાત બાદ સત્તાવાર રીતે છૂટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં 2 એકમોને હાલ છૂટ આપવામાં આવી છે, જેમાં ગ્રાન્ડ મર્ક્યુઅર ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં 2 એકમોને હાલ છૂટ આપવામાં આવી છે. તો સરકાર દ્વારા સત્તાવાર રીતે જે જાહેરાત કરવામાં આવી હતી તેવી જ રીતે ગાંધીનગરમાં દારૂ પરમિટ માટે હાલ છૂટ આપવામાં આવી છે. 2 હોટલને દારૂ પરમિટ માટે છૂટ અપાઈ છે. તો સરકારની જાહેરાત બાદ સત્તાવાર રીતે હાલ છૂટ આપવામાં આવી છે. તો ગિફ્ટ સિટીમાં 2 એકમોને છૂટ આપવામાં આવી છે.